નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 ગણિતમાં આગળ સ્વાધ્યાય 7.1 શરૂ કરીશું. એમાં પહેલો દાખલો રકમ આપી છે અને ટેક્સ્ટબુકમાં આકૃતિ આપી દીધી છે. હવે દરેક વખતે ટેક્સ્ટબુકમાં આકૃતિ ભલે આપી છે પણ પેપરમાં કદાચ આપે કે ન આપે તો તમને રકમ પરથી આકૃતિ દોરતા પણ આવડવી જોઈએ. પણ આમાં તો ઠીક છે કે આકૃતિ જરૂરી છે એટલે આકૃતિ ટેક્સ્ટબુકમાં આપી દીધી છે. હવે રકમમાં જુઓ કે ચતુષ્કોણ ACBDમાં AC બરાબર AD કીધું છે એટલે AC સાથે BC બાજુ AC અને AD AC સાથે AD બાજુ સમાન આપી છે અને AB એ ખૂણા A નો દ્વિભાજક છે એટલે આ AB એક ખૂણાનો શું છે? દ્વિભાજક. તો તમને ખબર છે કે દ્વિભાજક એ ખૂણાના શું કરશે? બે સરખા ભાગ કરશે. એટલે આ જે બે ખૂણો છે એક આ ખૂણો અને એક આ ખૂણો બંનેના માપ સરખા થશે. આ બે ખૂણા સરખા થશે. હવે સાબિત શું કરવાનું છે? તે સાબિત કરો કે ત્રિકોણ ABC, આ ત્રિકોણ ABC અને ત્રિકોણ ABD, આ બંને ત્રિકોણો જે લખ્યા છે એ બંનેને એકરૂપ સાબિત કરવાના છે. અને એવું પૂછ્યું છે કે BC અને BD આ બે બાજુઓ વિશે તમે શું કહી શકો? તો આ રીતની રકમ છે એટલે રકમ પ્રમાણે આકૃતિ દોરીને આપી જ દીધી હોય તો તમે અંદર કઈ બે વિગત પ્રમાણે અંદર સંકેત મૂકી જ દો કે કઈ બે બાજુ સમાન છે અને કયા ખૂણા સમાન છે. તો બાજુ AC અને AD સમાન આપે છે. ખૂણા એને ડાયરેક્ટ સમાન નથી આપ્યા પણ એવું કીધું છે કે આ જે રેખાખંડ AB છે એ ખૂણા A નો દ્વિભાજક શબ્દ આપ્યો છે એટલે દ્વિભાજક એ ખૂણાના શું કરશે? બે સરખા ભાગ કરશે. હવે જે બે ત્રિકોણ આપણે એકરૂપ સાબિત કરવાના છે એ બે ત્રિકોણને તમારે અલગ કલરથી હાઇલાઇટ કરી દેવાના એટલે તમારું કામ સહેલું થઈ જાય. તો અહીંયા પહેલો ત્રિકોણ ABC અને બીજો ત્રિકોણ ABD આ રીતે, બીજો ત્રિકોણ ABD અહીંયા આ રીતે જરાક નીચેથી ઓવરલેપ કરવાનું એટલે તમને ખબર પડે. હવે આ બે ત્રિકોણમાં તમારે બંને ત્રિકોણો એકરૂપ સાબિત કરવાના છે. તો આપણે આગલા લેક્ચરમાં ત્રિકોણની એકરૂપતાની કુલ 5 શરતો શીખી ગયા. એ 5 શરતોમાંથી કઈ શરતના આધારે બે ત્રિકોણો એકરૂપ છે એ આપણે સાબિત કરવાનું છે. તો ત્રિકોણ ABCમાં ખબર છે કે AC બાજુ સાથે આ બાજુ સાથે બીજા ત્રિકોણ ABDની આ બાજુ સમાન છે એટલે આ બાજુ સાથે આ બાજુ સમાન છે. ત્યાર પછી ત્રિકોણ ABCના આ ખૂણા સાથે ત્રિકોણ ABDનો આ ખૂણો સમાન છે. આ ખૂણા સાથે આ ખૂણા સાથે આ ખૂણો સમાન છે. જ્યારે ત્રિકોણ ABDમાં આ ખૂણા સાથે આ ખૂણો સમાન છે. આ રીતે હવે બંને ત્રિકોણ વચ્ચે જે ચોક ડબલ કલર ઓવરલેપ થાય છે એ બંનેની સામાન્ય બાજુ આવશે એટલે કે ઉપરના ત્રિકોણની આ બાજુ સાથે નીચેના ત્રિકોણની એક બાજુ સમાન છે એટલે આ બાજુ સાથે ઉપરના ત્રિકોણની આ બાજુ સમાન આવે છે. તો તમે આકૃતિમાં જોઈ શકો છો કે બા ખૂબ બા શરત આવે છે. અહીંયા પણ બા ખૂબ બા. તો આ શરતના આધારે આપણે કહી શકીએ કે ત્રિકોણ બંને ત્રિકોણો જે માંગ્યા છે તે બંને ત્રિકોણો એકરૂપ છે. એટલે ત્રિકોણની એકરૂપતાની વ્યાખ્યા શું કહે છે કે અનુરૂપ અંગો સમાન એટલે 3 અનુરૂપ બાજુઓની જોડ અને 3 અનુરૂપ ખૂણાઓની જોડ સમાન હોવી જોઈએ. પણ શરતો એમ કે છે કે 3 અંગો શરત પ્રમાણે એના શબ્દો પ્રમાણે જો 3 અંગો પણ સમાન હોય તો પણ તે બંને ત્રિકોણ એકરૂપ હોય જ. તો અહીંયા આપણે આકૃતિમાં તમે જોઈ શકો છો આપણને બા ખૂબ બા શરત મળે છે. બા ખૂબ બા શરત મળે છે એટલે લખવાનું કે ત્રિકોણ ABC અને ત્રિકોણ ABDમાં પહેલા બાજુ લો તો કે પહેલા ઉપરના ત્રિકોણની AC બાજુ સાથે નીચેના ત્રિકોણની AD બાજુ સમાન છે એટલે કે બાજુ આપી જ દીધું છે આપણને. ત્યાર પછી બંને વચ્ચે સામાન્ય
અરે સોરી, ખૂણા કયા ખૂણા છે તે લખી દો. તો કે ખૂણો CAB, ઉપરના ત્રિકોણનો ખૂણો CAB સાથે નીચેના ત્રિકોણનો ખૂણો BAD, ખૂણો BAD. તો આ બંને ખૂણા સમાન છે અને એનું કારણ લખવું હોય તો લખી દેવાનું કે AB એ ખૂણા A નો દ્વિભાજક છે. કૌંસમાં કેમ તમે બે સરખા લો? તો આપણને આપી દીધું છે, આપણને બે બાજુ સમાન આપી દીધું છે. અને ત્યાર પછી બંને વચ્ચે સામાન્ય બાજુ છે. ઉપરના ત્રિકોણની AB બાજુ સાથે નીચેના ત્રિકોણની AB બાજુ સમાન છે. એટલે લખવાનું સામાન્ય બાજુ. કેમ સમાન છે? તો બંને વચ્ચે સામાન્ય બાજુ છે. એટલે માટે તમે અહીંયા જોઈ શકો છો કે બા ખૂ બા શરતના આધારે બંને ત્રિકોણો કેવા થશે? એકરૂપ થશે. એટલે આ આપણે સાબિત કરી દીધું કે બે ત્રિકોણો બા ખૂ બા શરતના આધારે સમાન એકરૂપ થાય છે. હવે પાછું એવું પૂછ્યું છે કે BC અને BD બાજુઓ વિશે તમે શું કહી શકો? તો તમને ખબર છે કે જો બે ત્રિકોણો એકરૂપ હોય તો CPCT શરત આપણે જોઈ ગયા કે તેના અનુરૂપ અંગો સમાન હોય. બે એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો સમાન હોય. અનુરૂપ અંગો એટલે કે અનુરૂપ બાજુઓ અને અનુરૂપ ખૂણાઓ. આપણને જેની જરૂર છે એની પર ફોકસ કરીએ. તો એણે સવાલ પૂછ્યો છે કે BC અને BD બાજુઓ વિશે તમે શું કહી શકો? હવે જે બે ત્રિકોણો તમે એકરૂપ સાબિત કર્યા એમાં તમે જોઈ શકો છો BC ને અનુરૂપ BD બાજુ છે. તો આ બે અનુરૂપ બાજુઓ CPCT શરત પ્રમાણે સમાન આવશે. એટલે લખવાનું માટે BC બરાબર શું લખશો? BD કૌંસમાં CPCT. એટલે છેલ્લે લખવાનું એટલે કે તેણે પૂછ્યું છે એ પ્રમાણે BC અને BD બે બાજુઓ સમાન છે. છેલ્લે જવાબ આ રીતે લખવાનો એટલે કે BC અને BD બે બાજુઓ સમાન છે. તો આ રીતે દાખલામાં તમને આકૃતિ આપેલી હોય અને એમાં તમને કોઈક બાજુઓ કોઈક ખૂણાઓ સમાન આપેલા હોય અને બે ત્રિકોણો એકરૂપ સાબિત કરવાના હોય તો એમાં જે કંઈ ત્રિકોણની એકરૂપતાની શરતો શીખી ગયા એ શરતોના આધારે આપણે એ સાબિત કરવાના દાખલા છે. એમાં કંઈ બહુ ખાસ કંઈ અઘરું નથી. આપણે આકૃતિ મેઇન છે. ભૂમિતિમાં મેં કહ્યું તે પ્રમાણે દાખલામાં મેઇન આકૃતિ પર જ આધાર છે. તમે આકૃતિ બરાબર વ્યવસ્થિત મોટી દોરો, એને હાઇલાઇટ કરો. જે બે ત્રિકોણો તમારે એકરૂપ સાબિત કરવાના છે એ બે ત્રિકોણને અલગ કલરથી તમે હાઇલાઇટ કરો. લાલ ભૂરી પેન, ડાર્ક પેન્સિલથી ડાર્ક કરો કે કોઈ પણ રીતે તમે એને હાઇલાઇટ કરો. પરીક્ષામાં તમે સ્કેચ પેન વાપરવા જશો તો પાછળના પાના પર કદાચ એ લીક થાય. એના કરતાં તમે લાલ પેન, ભૂરી પેન, કાળી પેનનો ઉપયોગ કરીને તમે બે ત્રિકોણો આ રીતે અલગ કલરથી પહેલાં હાઇલાઇટ કરો. પછી અંદર બતાવી દો કે કઈ શરતના આધારે કઈ કઈ બાજુઓ અને કયા કયા ખૂણાઓ સમાન છે એ અંદર આકૃતિમાં આ સંકેત વડે તમે બતાવી દો. એટલે પછી તમારું લખવાનું કામ સરળ થઈ જાય. એટલે આકૃતિમાં કામ કમ્પ્લીટ કરો. આ મેં દાખલો આકૃતિમાં જ ગણી કાઢ્યો કહેવાય, પણ પછી એની રીત લખવી જરૂરી છે. 2 માર્કનો દાખલો પૂછે તો તમારે 2 માર્કમાં વ્યવસ્થિત પદ્ધતિસર ગણતરી કરીને લખવું પડે સાબિત કરતી વખતે. તો આ થયો પહેલો દાખલો. તમને મેં શરતો ચલાવી ત્યારે પણ કીધું હતું કે શરતોમાં 2 ત્રિકોણો આપણે અલગ લેતા હતા. એટલે એમાં તો તમને આઈડિયા આવી જતો હતો કે સાને કઈ રીતે 2 ત્રિકોણો એકરૂપ થાય છે. પણ પછી મેં એવું પણ કીધું હતું કે કોઈ દાખલામાં આકૃતિ આપેલી હોય અને એ આકૃતિમાં અહીંયા તો સ્પષ્ટ 2 ત્રિકોણો છે ને એ 2 ત્રિકોણો. હવે આ આકૃતિમાં પણ તમે દાખલા નંબર 2 જુઓ. એની જે આકૃતિ આપી છે એમાં એણે બીડી બાજુ પણ જોડી છે. આ બીડીને જોડવાની છે. તો આ રીતે આકૃતિમાં 2 સ્પષ્ટ ત્રિકોણ નથી. પહેલાં મેં એક જ ત્રિકોણનો દોર્યો હતો ત્યારે આ 2 ત્રિકોણ સ્પષ્ટ હતા, પણ એ 2 ત્રિકોણો એકરૂપ સાબિત કરવાના નહોતા. મેઇન જે આકૃતિ આપી છે એમાં બંને વિકર્ણો જોડેલા છે. તો કુલ 4 ત્રિકોણો રચાય છે. તો એમાં તમારે કયા 2 ત્રિકોણો એકરૂપ સાબિત કરવાના છે? તો એ રકમમાં જોઈ લઈએ કે જેમાં AD બરાબર BC કીધું છે.
AD બરાબર BC એટલે આપણે એને આ રીતે બતાવી જ દો. AD સાથે BC બાજુ સમાન છે. ત્યાર પછી બે ખૂણા સમાન આપેલા છે. ખૂણો DAB આખો ખૂણો DAB આખો, આ ખૂણા સાથે કયો ખૂણો CBA, અહીંયાથી ખૂણો CBA, આ આખા ખૂણો અંદર બધું બતાવો, હાઇલાઇટ કરો. આ બે ખૂણા સમાન આપેલા છે. પછી શું કહે છે કે તેઓ ચતુષ્કોણ ABCD છે. હવે એમાં શું સાબિત કરવાનું છે તે તો ત્રિકોણ ABD કીધું છે. ત્રિકોણ ABD અને ત્રિકોણ ABD અને ત્રિકોણ BAC, આ બે ત્રિકોણ એકરૂપ સાબિત કરવાના છે. તો જે બે ત્રિકોણો એકરૂપ સાબિત કરવાના છે એને અલગ કલરથી તમે પહેલા હાઇલાઇટ કરી દો. તો ત્રિકોણ ABD આ રીતે પહેલા હું લાલ ચોકથી બતાવી દઉં છું. ત્રિકોણ ABD આ રીતે. અને બીજો ત્રિકોણ કયો છે તે BAC કીધું છે. BAC કીધું છે. આ BAC. હવે અહીંયા જ્યાં ડબલ હોય ને ત્યાં સાઈડ પરથી લો એટલે ઓવરલેપ તમને ખબર પડે. ડબલ લાઈન હોય તે તમારી સામાન્ય બાજુ આવશે. કોઈ પણ આકૃતિમાં આ રીતે તમારો ડબલ કલર આવતો હોય, ઓવરલેપ થતો હોય, તે તમારી બે ત્રિકોણો વચ્ચેની સામાન્ય બાજુ જ હશે. હવે બંને ત્રિકોણમાં શું સામાન્ય આપ્યું છે, શું સમાન આપ્યું છે? કોઈ બાજુઓ સમાન આપી છે, કોઈ ખૂણાઓ સમાન આપેલા છે. તો એ તમને સાબિત કરો કે શું સાબિત કરવાનું છે એ તમારું મેઇન ફોકસ છે. પણ તમને જે કંઈ ખૂણા બાજુઓ સમાન આપેલા છે તેનો ઉપયોગ કરો. તો તમે જોઈ શકો છો કે જે લાલ કલરનો ત્રિકોણ દોરેલો છે એ ત્રિકોણની આ બાજુ સાથે, આ ત્રિકોણની આ બાજુ સાથે પીળા કલરથી જે ત્રિકોણ દોરેલો છે તેની આ બાજુ સમાન આપે છે. આ બાજુ. ત્યાર પછી લાલ કલરથી જે ત્રિકોણ દોરેલો છે એ ત્રિકોણના આ ખૂણા સાથે પીળા કલરથી જે ત્રિકોણ દર્શાવ્યો છે એ ત્રિકોણનો આ ખૂણો સમાન છે. આ હવે જે બે કલરના ચોક ઓવરલેપ થાય છે એ બંને વચ્ચેની સામાન્ય બાજુ થશે. એટલે લાલ કલરના ચોકથી જે ત્રિકોણ દોરેલો છે તેની બાજુ સાથે પીળા કલરથી જે ત્રિકોણ દોરેલો છે તેની બાજુ સમાન થશે. એટલે અહીંયા આ બાજુ સાથે આ ત્રિકોણની આ બાજુ સમાન આવશે. બંને વચ્ચે સામાન્ય રેખાખંડ છે. એટલે બંને વચ્ચેનો જે એક સામાન્ય રેખાખંડ હોય એ બંને કેવો હોય? માપ તો સરખું જ હોય. હવે તમે જોઈ શકો છો. એટલે પહેલું કામ આ જ કરવાનું. જે બે ત્રિકોણો તમારે એકરૂપ સાબિત કરવાના છે તે બે ત્રિકોણોને અલગ કલરથી તમે હાઇલાઇટ કરવાના. અને પછી તમને કઈ કઈ શરતો આપી છે, કયા ખૂણાઓ સમાન આપેલા છે, કઈ બાજુઓ સમાન આપેલા છે, એને તમે આ રીતે સંકેત વડે તમે એને અંદર બતાવો આકૃતિમાં. અને પછી એકાદ સામાન્ય બાજુ તો મળતી જ હોય તો એ સામાન્ય બાજુ હાઇલાઇટ કરો. એટલે આ રીતે અંદર લખી જ નાખો કે કઈ બાજુ સાથે અનુરૂપ કઈ બે બાજુઓ સમાન છે, કયા બે અનુરૂપ ખૂણા સમાન છે. એટલે જે કંઈ સમાન આપેલું છે એ અંદર આકૃતિમાં બતાવી દો તો તમને ખબર પડશે કે કઈ શરત આવી. તો કે બા ખૂ બા શરતના આધારે બંને ત્રિકોણો કેવા છે? એકરૂપ છે. એટલે લખી નાખીએ કે પહેલો ત્રિકોણ ABD માં તો કઈ બાજુ છે? તો કે AD બાજુ સાથે બીજા ત્રિકોણની કઈ બાજુ? તો કે BC બાજુ સમાન છે. એટલે બાજુ. ત્યાર પછી બંનેના ખૂણા તો ઉપરના ત્રિકોણનો ખૂણો DAB સાથે, ખૂણો DAB સાથે નીચે પીળા કલરના ચોકનો ત્રિકોણ ખૂણો CBA, ખૂણો CBA એટલે કે ખૂણા સમાન. અને બંને વચ્ચે જે કંઈ સામાન્ય બાજુ છે તે લખવાનું કે AB સાથે AB બાજુ સામાન્ય છે એટલે કે બાજુ. તો તમારી બા ખૂ બા શરતના આધારે જે બે ત્રિકોણો છે એ બંને ત્રિકોણો કેવા છે? સમાન આવશે. તમારી આ જે કંઈ છે એ સમાન આવશે. એટલે લખી દેવાનું માટે ત્રિકોણ. કયા બે ત્રિકોણ તમારે એકરૂપ સાબિત કરવાના છે? ત્રિકોણ ABD
એકરૂપ ત્રિકોણ BAC કૌંસમાં તમે શરત ખાસ લખો તો કઈ શરત આવશે તો કે બા દરેક વખતે આ જ શરતો એવું જરૂરી નથી તમને કયા ખૂણા કઈ બાજુ એકરૂપ આપી છે એ પ્રમાણે તમે આકૃતિમાં મૂકતા જાઓ પછી જ તમને ખબર પડશે એડવાન્સમાં તમને ખબર નહીં પડી જાય કઈ શરતના તમે આકૃતિમાં બધું જે કંઈ ખૂણા બાજુ સમાન આપ્યા છે મૂકો કઈ સામાન્ય બાજુ છે પછી જ તમને ખબર પડશે એટલે પહેલાં આકૃતિમાં એ બધું બતાવી દો અને પછી આકૃતિમાં જોઈને તમારે લખવાનું છે હવે એણે આગળ એવું કીધું છે કે BD અને AC હજુ આગળ સાબિત કરવાનું છે કે BD બરાબર AC હવે તમે જે બે ત્રિકોણો એકરૂપ સાબિત કર્યા એમાં BD ને અનુરૂપ તમે AC બાજુ મળે છે જુઓ BD ને અનુરૂપ AC બાજુ મળે છે એટલે કે ઉપરના ત્રિકોણની કઈ બાજુ BD બાજુ એટલે આ લાલ કલરના ચોકની BD બાજુ અને પીળા કલરના ચોકની AC બાજુ એ બે બાજુઓ સમ તો તમે જે બે ત્રિકોણો એકરૂપ સાબિત કર્યા એમાં તમને અનુરૂપ કઈ આવશે AB સાથે BA AB BD સાથે AC અને AD સાથે BC આ રીતે અનુરૂપ જોડો બનશે તો અહીંયા આપણને આ જે બે સમાન સાબિત કરવાની છે એ આપણે અનુરૂપ છે એટલે આપણે ડાયરેક્ટ લખી નાખીશું BD બરાબર AC અને કૌંસમાં લખવાનું CP CT શરત કે બે એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો સમાન હોય CP CT શરત શું કહે છે અનુરૂપ અંગો એટલે કે આપણે જેની જરૂર છે એ જ ફોકસ કરો આપણે આ બે અનુરૂપ બાજુઓ સમાન સાબિત કરવાના છે તો એ બે જ બતાવો કે હા ભાઈ BD અને AC બે બાજુઓ અનુરૂપ છે એકરૂપ ત્રિકોણોની અને તે CP-CT શરત પ્રમાણે બંને બાજુઓ કેવી હશે સમાન હશે એ જ પ્રમાણે હજુ ત્રીજું કીધું છે કે ખૂણો ABD તો લાલ કલરના ચોકનો ખૂણો છે જુઓ ખૂણો ABD આટલો ખૂણો છે આ ખૂણો આવે છે આ ખૂણો છે આ અને બીજો ખૂણો છે ખૂણો BAC એ પીળા કલરના ચોકનો ખૂણો છે એટલે એ બંને ખૂણા પણ અનુરૂપ આવે જ છે જુઓ તમે આ ખૂણા B સાથે વચ્ચેનું શિરોબિંદુ જુઓ તો ખૂણા B સાથે ખૂણો A બંને અનુરૂપ ખૂણા થશે એટલે જે બે ખૂણા આપણે સમાન સાબિત કરવાના છે ABD બરાબર ખૂણો BAC થશે અને કૌંસમાં એમાં પણ લખી દો CP CT એ અનુરૂપ ખૂણાઓ પણ કેવા હોય સમાન જો તો બે એકરૂપ ત્રિકોણોના અનુરૂપ બાજુઓ પણ સમાન હોય અને અનુરૂપ ખૂણાઓ પણ સમાન હોય CP CT શરત પ્રમાણે ત્યાર પછી એટલે આ રીતે મેં કહ્યું તે પ્રમાણે કોઈ પણ સાબિત કરો કે એનો દાખલો હોય તો તમે આકૃતિ આપી દીધી હોય તો આકૃતિમાં વ્યવસ્થિત જે કંઈ બાજુઓ જે કંઈ ખૂણાઓ એકરૂપ આપેલા એને પહેલાં હાઇલાઇટ કરો જે બે ત્રિકોણો એકરૂપ સાબિત કરવાના છે એને પણ બેને અલગ કલરથી હાઇલાઇટ કરો અને અંદર બધું બતાવો કે કઈ બાજુ સાથે કઈ બાજુ કયા ખૂણા સાથે કયો ખૂણો સમાન છે અને બંને ત્રિકોણ વચ્ચે કઈ સામાન્ય બાજુ જે બે કલર ઓવરલેપ થાય એ એની સામાન્ય બાજુ હશે અહીંયા પણ બે ઓવરલેપ થતા કલર એ સામાન્ય બાજુ હશે અહીંયા પણ ઓવરલેપ થતા બે કલર છે એ બંને ત્રિકોણ વચ્ચેની સામાન્ય બાજુ આવશે એટલે આ રીતે તમને આકૃતિમાં જ મળી જશે કે કઈ શરતના આધારે બંને ત્રિકોણો એકરૂપ છે અને તમારે બે ત્રિકોણો એકરૂપ સાબિત કરવાના હોય અથવા આગળ તમને અનુરૂપ બે બાજુઓ અને અનુરૂપ બે ખૂણાઓ સમાન સાબિત કરવાના એમાં તો તમને અનુરૂપ જે બે ત્રિકોણો એકરૂપ સાબિત કરો એમાં તમને ડાયરેક્ટ અનુરૂપ મળી જ છે એટલે તમારે ડાયરેક્ટ એને સમાન બતાવી દો અને કૌંસમાં CP લખી નાખો કે બે એકરૂપ ખૂણાના અનુરૂપ અંગો એટલે કે અનુરૂપ બાજુઓ પણ સમાન હોય અને અનુરૂપ ખૂણાઓ પણ સમાન છે તો આ રીતે આ બીજો દાખલો છે ત્યાર પછીના ત્રીજા દાખલામાં તમને એવું કીધું છે AB અને BC એ રેખાખંડ AB પરના સમાન લંબ છે લંબ આપેલા છે AD અને BC આ જે AB રેખાખંડ છે એના લંબ એટલે
કાટખૂણે છે એટલે તમે અહીંયા એના બે કાટખૂણે મૂકી દો અને સમાન કીધું છે એટલે સમાન એટલે બંનેના માપ સરખા આ બતાવી એટલે તમે આકૃતિ દોરીને આપેલી હોય અને પછી રકમમાં જે પ્રમાણે બે બાજુઓ સમાન આપેલી હોય તેને આકૃતિમાં હાઇલાઇટ કરો તો કે આકૃતિમાં એવું કીધું છે કે AD અને BC એ AB પરના સમાન લંબ છે એટલે બે બાજુના માપ પણ સરખા છે અને લંબ છે એટલે કે કાટખૂણો બનાવે છે અને પછી સાબિત કરવાનું છે કે જે CD રેખાખંડ છે CD એ AB ને દુભાગે છે એટલે કે બે સરખા ભાગ કરે છે એટલે દુભાગે છે એ સાબિત કરવા માટે ખરેખર આપણે જે રેખાખંડ AB છે એના બે સરખા ભાગ બતાવવાના છે એટલે ખરેખર સાબિત શું કરવાનું છે આપણે OA બરાબર OB સાબિત કરવાનું છે હવે એ સાબિત કરવા માટે અહીંયા તમે આકૃતિમાં ફરી બે ત્રિકોણ મળે છે તો જે બે ત્રિકોણો છે એ બે ત્રિકોણોને આપણે કઈ બાજુ કયા ખૂણા સમાન છે એ જોઈ લઈએ એટલે બંને ત્રિકોણને ફરી આપણે અલગ કલરથી હાઇલાઇટ કરી દઈએ આ પહેલો ત્રિકોણ અને આ બીજો ત્રિકોણ આ રીતે આ બીજો ત્રિકોણ આ રીતે બંને ત્રિકોણને તમે હાઇલાઇટ કરો આ બે ત્રિકોણ હવે બે ત્રિકોણોમાં કઈ શું સમાન છે તો પહેલાં તો ઉપરના ત્રિકોણની BC બાજુ સાથે આ બાજુ સાથે નીચેના ત્રિકોણની આ BA બાજુ સમાન છે એટલે આ બાજુ સમાન છે પછી ઉપરના ત્રિકોણમાં આ ખૂણો કાટખૂણો છે હવે સ્વાભાવિક છે કાટખૂણા તો સમાન હોય બંનેને એવું ના હોય એટલે બંને કેવા હશે સમાન હશે એટલે આ ખૂણો બરાબર હવે બીજું શું સમાન છે તો બીજી તો કોઈ બાજુ સમાન આપી નથી અને એવું નથી કીધું કે OD સમાન OD આ તો આપણે સાબિત કરવાનું છે આપણે પહેલેથી એને બતાવી નથી દેવાનું OA બરાબર OD એ તો આપણે સાબિત કરવાનું છે તો બીજું શું સમાન છે તો તમે આકૃતિમાં જે બે આપણે રેખાખંડ છે રેખાખંડ AB અને રેખાખંડ CD બે પરસ્પર એકબીજાને છેદવાથી જે બે સમસમયના ખૂણા રચાય છે એ અભિકોણો રચાય છે તમે છઠ્ઠા પ્રકરણમાં શીખી ગયા બે રેખાઓ પરસ્પર છેદવાથી રચાતા સમસમયના ખૂણાઓની જોડ આ રીતે દાખલા તરીકે આ રીતે તમે શીખી ગયા છે કે આ 1 નંબરની જોડ આ બે અભિકોણો અને આ 2 નંબરની જોડ આ બે અભિકોણો એવું તમે શીખી ગયા છો એટલે કનેક્ટેડ ચેપ્ટર હોય ત્યારે ખાસ આગળનું ચેપ્ટર તમારું અપડેટ હોવું જોઈએ એ ચેપ્ટર જો અપડેટ હોય તો તમે બીજા એના પછીના ચેપ્ટરમાં તમે ઝડપથી આપણે સમજી શકો છો એટલે અહીંયા તમારું તમને આઈડિયા આવવો જોઈએ આકૃતિમાં જોઈએ લંબ શબ્દ આપ્યો છે એટલે તે મગજમાં સ્ટ્રાઇક થવું જોઈએ કે લંબ એટલે શું બે રેખાખંડો પરસ્પર લંબ કોને કહેવાય કે બંને રેખાખંડો આ રીતે કાટખૂણે છે તો તે બે લંબ એટલે એણે આકૃતિમાં ત્યાં કાટખૂણો દોરીને નથી આપ્યો આકૃતિમાં ભલે આકૃતિમાં કાટખૂણો દોરીને આપ્યો છે પણ કદાચ ન આપ્યો હોય પણ લંબ શબ્દ આપ્યો છે એટલે આપણને સ્ટ્રાઇક થવી જોઈએ કે આ બે ખૂણા કાટખૂણા હશે અને આ બે બાજુ સમાન આકૃતિમાં આવું બધું ચિહ્નો ન કર્યા હોય તો ફક્ત ખાલી સાદી જ આપે અહીંયા બે કાટખૂણા ના આપ્યા હોય ને આ બે સિંગલ લાઈન ના કરી હોય તો પણ આપણને આઈડિયા આવવો જોઈએ અને પછી આકૃતિમાં જોઈને કે આ બે અભિકોણો છે એટલે હવે બતાવી દો કે આ ખૂણા સાથે આ ત્રિકોણના આ ખૂણા સાથે નીચેના ત્રિકોણના આ ખૂણા આ બંને ખૂણા સમાન છે હવે તમે જુઓ એટલે પહેલાં તો બધું આકૃતિમાં બતાવી જ દો બે ત્રિકોણો હાઇલાઇટ કરો પછી બંને ત્રિકોણમાં શું સમાન છે અનુરૂપ કઈ બાજુ અનુરૂપ કયા ખૂણા કોઈ સામાન્ય આવતી હોય તો સામાન્ય અહીંયા કોઈ એવું ઓવરલેપ નથી થતો એવું સામાન્ય બાજુ આવશે જ નહીં પણ અહીંયા આ રીતે મળે છે તો આપણને કઈ શરત મળે છે ખૂબ બા શરત મળે છે તો ખૂબ બા શરતના આધારે બંને ત્રિકોણો એકરૂપ પહેલાં તો સાબિત કરવાના છે અને પછી અનુરૂપ બાજુ આપણે સમાન સાબિત આપણે સરખી છે એમ કહી શકીએ ડાયરેક્ટ નહીં એટલે પહેલાં તો આપણે જે બે ત્રિકોણો છે એ બે ત્રિકોણો લઈને એને એકરૂપ સાબિત કરવાના છે અહીંયા બે ત્રિકોણ સ્પષ્ટ અલગ જ છે એટલે લખવાનું કે ત્રિકોણ
બંને ત્રિકોણો સ્પષ્ટ અલગ છે એટલે અહીંયા તમારે આ રીતે લખવાનું કે ત્રિકોણ, કયો ત્રિકોણ, પહેલો ત્રિકોણ લો કે ત્રિકોણ OAB નો OAB અને ત્રિકોણ ઓથી શરૂ કરો OBC નો OBC આ. તો પહેલા તો તમને નીચેના ત્રિકોણમાં કઈ બાજુ, તો કે AB બાજુ સાથે ઉપરના ત્રિકોણની કઈ બાજુ, BC બાજુ સમાન છે. એટલે પહેલા આપણે ખૂણાથી શરૂ કરવું પડશે. આપણે ક્રમમાં જ લખવાનું, ક્રમમાં ખૂબ આ શરત છે તો આપણે એ રીતે ક્રમમાં જ બતાવવાનું. તો પહેલા આપણે ખૂણથી શરૂ કરીએ તો પહેલા તો અભિકોણો લખી દો, એટલે એ બે ખૂણા લખી દો. તો પહેલો ખૂણો લખો, ખૂણો BOC, નીચેનો ત્રિકોણ પહેલા તો ખૂણો AOB સાથે ઉપરનો ખૂણો કયો, BOC. આ બે ખૂણા સમાન છે. તો કેમ, તો કે અભિકોણો સમાન. અવસ્માન તમે કેમ સમાન લીધા, તો કે અભિકોણો સમાન. અથવા તમે અભિકોણો સમાન છે. પછી તમે બીજા ખૂણા કાટખૂણા લો છો, તો એ કાટખૂણા લખો. તો કયો ખૂણો, નીચેના ખૂણા BOAB સાથે ઉપરના ત્રિકોણનો ખૂણો OBC. આ બે ખૂણા સમાન. તો કેમ, તો આપણે આકૃતિમાં કાટખૂણા આકૃતિમાં શું આપેલા છે, કાટખૂણા, એટલે કાટખૂણા. અને પછી બાજુ લખો. તો પછી બાજુમાં કઈ બાજુ આવશે, તો નીચેના ત્રિકોણની AB બાજુ સાથે ઉપરના ત્રિકોણની BC બાજુ સમ. તેમાં તમને આકૃતિ જો દોરીને આપી દીધેલું હોય ને આકૃતિમાં એવું સિંગલ લાઈન કરેલી જ છે એટલે તમે કૌંસમાં લખી શકો છો કે આકૃતિ પરથી, અથવા આપેલી શરત તમને આપી દીધી છે કે આ બે સમાન છે, એ રીતે તમે લખી શકો છો. એટલે માટે બંને ત્રિકોણો, કયા બે ત્રિકોણ, તો કે ત્રિકોણ OAB, એકરૂપ ત્રિકોણ કયો, ત્રિકોણ OBC. કૌંસમાં તમારે શરત લખવાની, કઈ શરત આવશે, તો કે ખૂબ બાસ. આ રીતે આવશે. એટલે પહેલા તો તમે બે ત્રિકોણો એકરૂપ સાબિત. હવે તમારે દુભાગે એટલે આ રેખાખંડના બે સરખા ભાગ કરે એ બતાવવાનું છે. એટલે ખરેખર તમારે શું સાબિત કરવાનું છે, OA બરાબર OB સાબિત કરવાનું છે. હવે તમારા જે બે ત્રિકોણો એકરૂપ તમે સાબિત કર્યા એમાં તમે જોઈ શકો છો કે OA સાથે OB અનુરૂપ બાજુ છે, OA ને અનુરૂપ OB બાજુ આવે જ છે. એટલે કે બે અનુરૂપ બાજુઓ કેવી હશે, સમાન હશે. એટલે લખવાનું માટે A બરાબર OB અને કૌંસમાં લખવાનું CPCT શરત, CPCT ના આધારે તમે લખી શકો છો કે OA બરાબર OB. એનો અર્થ કે બે સરખા ભાગ કરે છે. કોણ, તે CD, એટલે કોણ, CD રેખાખંડ, અહીંયા D છે, સોરી અહીંયા D છે. CD એ AB ને દુભાગે છે. એને જે સાબિત કરો કે કીધું છે લખવાનું. એટલે કે CD એ AB ને CD એ AB ને દુભાગે છે. આમ CD એ AB ને દુભાગે છે. એટલે તમે જે બે ત્રિકોણો એકરૂપ સાબિત કર્યા એ બે ત્રિકોણો કઈ શરતના આધારે એકરૂપ થયા અને એની અનુરૂપ જે તમારે જરૂર હોય એની પર ફોકસ કરો. એમ તો ત્રણ અનુરૂપ બાજુઓ અને ત્રણે ત્રણ અનુરૂપ ખૂણા સમાન, પણ આપણે જેની જરૂર છે એને જ બતાવો. આ રીતે કે આપણે સાબિત શું કરવાનું છે એને ધ્યાનમાં રાખીને તમે એ બતાવો કે આપણે કોઈ બાજુ સમાન સાબિત કરવાની છે કે કોઈ બે ખૂણા સમાન સાબિત કરવાના છે, એ રીતે. એટલે આ રીતે તમારે શરતોનો ઉપયોગ દાખલામાં આવે છે. તમને શરતો મેં કોઈ વાર 1 માર્કમાં શરત પણ પૂછે, લખો કે બાકુબા શરત લખો, એકરૂપ ત્રિકોણની બાકુબા શરત લખો. અથવા તમને એવું પણ સવાલ પૂછે કે બે ત્રિકોણો એકરૂપ હોવા માટેની કોઈ પણ એક શરત, તો તમે કોઈ પણ એક શરત લખી શકો છો. એ શરતમાં તમે એક ત્રિકોણની એકરૂપતાની વ્યાખ્યા પણ લખી શકો. એ પણ બે ત્રિકોણો એકરૂપની એક શરત
એટલે વ્યાખ્યા આવે. પણ જ્યારે શરત શબ્દ આપેલો ત્યારે તમે આ પાંચમાંથી કોઈ પણ એક શરતનું વિધાન લખી શકો છો અને એક એટલે ટૂંકમાં એના વિધાન પણ તૈયાર કરવાના છે. તમને મગજમાં તો છે કે બા ખૂ બા એટલે બાજુ ખૂણો બાજુ, પણ પછી જ્યારે તમને 1 માર્કમાં પૂછે ત્યારે તમને એ વ્યવસ્થિત એનું વિધાન લખતા આવડવું જોઈએ. અને દાખલામાં કઈ રીતે એનો એપ્લાય કરવાનો છે તો આજના આપણે તમારે આ 3 દાખલા તમારે ફરીથી પ્રેક્ટિસમાં કરવાના છે. તમારી જાતે ચોપડીમાંથી એકવાર આકૃતિ દોરી લો અને આકૃતિમાં જે કંઈ સમાન આપેલું હોય, બાજુઓ, ખૂણા, એને તમે જે કંઈ સંકેત હોય એ સંકેત વડે એને બતાવી દો. અને પછી કયા 2 ત્રિકોણ એકરૂપ સાબિત કરવાના છે એ લખી નાખો કે આપણે આ 2 ત્રિકોણ એકરૂપ સાબિત કરવાના છે. અને પછી મેં તમને જે કામ બતાવ્યું આકૃતિ એવી રીતે તમે પણ પ્રેક્ટિસ કરો. તમે પણ બ્લેકબોર્ડ પરથી તો તમે કરશો, તેમ છતાં એકવાર બ્લેકબોર્ડ પરથી કર્યા પછી તમે તમારી જાતે કરવાનો પ્રયત્ન કરો. પ્રેક્ટિસ ગણિત વિષયમાં તમે એકવાર દાખલો ગણો એટલે આવડી જ ગયો એવું જરૂરી નથી. એની પ્રેક્ટિસ બહુ અગત્યની છે. ભાઈ ટીચરે કેવું કરાવ્યું હતું? ટીચરે કહી આકૃતિમાં આ રીતે જે 2 ત્રિકોણો એકરૂપ સાબિત કરવાના છે એ 2 ત્રિકોણોને હાઇલાઇટ કર્યા હતા અને પછી એમાં અનુરૂપ બાજુઓ અને અનુરૂપ ખૂણાઓ ટીચરે સમાન બતાવ્યા હતા. અને આ રીતે તમે મેં જે પ્રમાણે કામ બતાવ્યું એ રીતે તમારે પ્રેક્ટિસ કરવાની. ફક્ત તમારે આકૃતિ દોરવાની, પછી આકૃતિમાં એ બધું જે પ્રમાણે તમે હાઇલાઇટ મેં કરીને બતાવ્યું છે એ જ પ્રમાણે હાઇલાઇટ કરવાનું. અહીંયા તમારે દ્વિભાજક શબ્દ લખવાનો એટલે તમને આઈડિયા આવે. તમારે લખી જ દેવાનો કે આ દ્વિભાજક છે તો તમારા મગજમાં સ્ટ્રાઇક થશે કે ભાઈ દ્વિભાજક છે એટલે આ 2 ખૂણા સરખા થશે. હવે અહીંયા વિભાગે છે એટલે આ જે રેખાખંડ છે એના 2 સરખા ભાગ પાડે છે. એટલે એ રીતે તમને મગજમાં સ્ટ્રાઇક થવું જોઈએ કે આપણે શું સાબિત કરવાનું છે. એના માટે આપણે કઈ રીતે કયા 2 ત્રિકોણો આપણે એકરૂપ સાબિત કરીશું કે જેથી આપણને એની અનુરૂપ 2 બાજુઓ સમાન મળે કે અનુરૂપ 2 ખૂણા સમાન મળે. તો આ રીતે તમારે આજે સ્વાધ્યાય 7.1માં આ દાખલા નંબર 1, દાખલા નંબર 2 અને દાખલા નંબર 3 ફરીથી પ્રેક્ટિસ કરવાની છે. ફક્ત તમે એકવાર આકૃતિ દોરો, આકૃતિમાં બધું બતાવો અને આકૃતિમાં જોઈને લખવાનો પ્રયત્ન કરો. એટલે આ ગણિતમાં કંઈ તમે આ રીતે દાખલા કંઈ ગોખી નહીં શકો. એટલે તમારે આ રીતે પ્રેક્ટિસ કરવી બહુ જરૂરી છે. જો તમે આ રીતે કામ કરશો તો તમારું કામ એકદમ સહેલું થઈ જશે. એટલે ભૂમિતિમાં મેઇન આકૃતિ જ છે. આકૃતિ પર જ ફોકસ કરવાનું છે. એકવાર આકૃતિ જો બરાબર મગજમાં ફિટ થઈ જાય તો પછી આકૃતિમાં જોઈને જ પછી તો લખવાનું છે. એટલે તમે પહેલાં આકૃતિમાં બધું બતાવી જ દો, પછી તમારું લખવાનું કામ સહેલું થઈ જશે. કે તમે 2 કલરથી અલગ ત્રિકોણ બતાવી દો છો, પછી કલર પણ એ રીતે જ વાપરો કે આ ત્રિકોણની આ બાજુ સાથે આ 2 એટલે તમારે હવે આ 2 સમાન લખવાનું.